રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છે ફેમિલી? સ્વાગત છે નવા વ્લોગમાં. તારીખ સાંજે 25/2/2025. અત્યારે જો હોર્મોનને આપણે પાસે છાંટવાની દવા તો આપણે જીરામાં છાંટવાની છે. ફૂગનો રાઉન્ડ છે, જીરું પકવવાનો ને એ બધો રાઉન્ડ છે. બધું હું તમને દવા દેખાડી એટલે બ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજ ફરે આપણે 2 ગારિયા કરવા પડે, અલગ અલગ 2 ગારિયા કરવાના હે એટલે એ તમને બધું દેખાડી. બાપુ જો એની તૈયારી કરે છે, ડ્રમ ને એવું બધું ગોતે છે, પંપ આવી ગયા છે. હાલો અંદર દવા પડી છે, દવા લઈ આવું અને દવા તમને બતાડું આપણે કઈ કઈ દવા છાંટવાની છે. તો જો આપણે દવા લઈ આવ્યો હું. આપણે પહેલાં તો છે ગેલેરિયો. આપણે ગેલેરિયો લીટરની લઈ આવ્યા હતા. હવે છે રાઉન્ડ લેવાનો હોય. ઓલો રાઉન્ડ લીધો એનો જાજાદી થઈ ગયા. વચમાં આપણે એકલો એઝરનો રાઉન્ડ લીધો હતો કેમ કે કાળિયાનો રાડ બહુ હતો એટલે બેકઅપ રાઉન્ડ લીધો હતો ને આવ્યું નથી આપણે ક્યાં કાર્યો. અત્યારે ગેલેરિયો છે અને બાકી M45 જેમાં આપણે આ મેંકા જોબ કહે ને એ 75% આવે. આપણે 30 પંપનું છે, આ 15 પંપનું આ 15 પંપનું આ ને બાકી આપણે જે અડધું આ વધ્યું હતું એ છે. અને આપણે જીરું પકવવા દાણા ભરાવવાની વાત કરું તો એક આ શહેર છે જે ઇન્ડોફિલનું આવે, એમાં સલ્ફર આવે. જવાર્યું અહીં લખો સલ્ફર આવે 40%. બાકી પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર એમાં પોટાશ 22% છે, મેગ્નેશિયમ જે કહે એ 18% છે ને સલ્ફર 20% છે. એનું દાવણ કરવાનું હોય. આ આપણે જીરું પકવવા અને દાણા ભરાવવામાં મદદ કરે. એટલે હાલો આપણે આ બધી દવા છાંટવાની છે. ફૂગનો રાઉન્ડ છે અને જીરું પકવવાના દાણા ભરાવવાના એ બધી દવા છે. વાતાવરણ અમારે બગડી ગયું એટલે જીરું જાજો ટાઈમ ઊભી નહીં. આપણે દાણા મેન તો ભરાવવાના છે એટલે જો આ બધું છાંટવાનું છે. દવા આવી ગઈ છે બધી. હાલો ફટાફટ આપણે આ બેના તો અલગ દાવણ બનાવવાના. આપણે આનું ભેગું દાવણ બનાવવાનું છે. M45 સલ્ફર અને એ બેનું ભેગું અને આનું હાવ નોખું રાઉન્ડ બનાવવાના. જે આ 3 વસ્તુ આઈટમ જેમાં ભેગી છે. હાલો ફટાફટ મંડીયાનું દ્રાવણ બનાવીએ છાંટવા. તો અત્યારે જો ફાઇનલી છે ને આપણે દ્રાવણ બની ગયા છે. આમાં આપણે M45 અને જે આ રગડા સલ્ફર હતું ને એ બેનું દ્રાવણ મિક્સ છે. બાકી ઓલું આપણે પોટેશિયમ, મેગ્નેશિયમ સલ્ફર હતું ને એનું દ્રાવણ આમાં છે. એનું નોખું કરવાનું હતું. બાકી રગડા સલ્ફર આનું ભેગું કરવાનું. ગેલેરીઓ હાવ નોખી નાખવાની. જો ગેલેરીઓ પડી વાહ અમે. હાલો ફટાફટ દ્રાવણ બનાવી અને આપણે છાંટવા માંડી દવા જીરા અને ફૂલ ઉગાડવી પડે. હેઠે આમાં તરીએ રહી જાય બધું, પાવડર આવે નહીં. તો વાગી ગયા છે અત્યારે 11:30 ને ફાઇનલી આપણે અત્યારે 12 પંપ ખાલી થઈ ગયા છે. એટલે અડધા પંપ ખાલી થઈ ગયા છે અને હજી આપણે અડધા પંપ ખાલી કરવાના. 24 પંપ ખાલી કરવાના હોય. આપણે 24 ક્યારા છે. એક ક્યારામાં એક પંપ ઉગાડી જો પાછો વધે ને રિટર્ન એની ક્યારામાં લેતા જઈએ હોય. આવી રીતે વધે જો અમે બપુ જાય છે. આપણે 12 પંપ ખાલી થઈ ગયા. 6 પંપ ખાલી કર્યા ને આજે 6 કરવાના. 24 પંપ ખાલી કરવાના. આવું કંઈક આપણે જીરું હોય જે ઉપલો ફાલ હોય એમાં હજી પાક ઉપર હોય એની જ મેન આપણે. તો અત્યારે જો આપણે દવા છાંટતા હતા અને હવે 4 ક્યારા રહી ગયા. 4 ક્યારા એટલે 2 પંપ રહી ગયા છે. પણ જમવાનો ટાઈમ થઈ ગયો હોય. 1 વાગી ગયા પહેલાં આપણે જમી લઈ. તડકોય બહુ છે એટલે નિરાતે છાંટી. તો અત્યારે જો આપણે મસ્ત જમી પોરો ખાઈ અને પાછી દવા છાંટવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. 3 વાગી ગયા છે. મસ્ત પોરો ખાઈ ચાલુ કરી દીધું. પાછું 1 વાગે આપણે જમવા ગયા હતા. હવે તો આના કારણે 1 પંપ જો છે. આ 2 ક્યારા છટાઈ ગયા પછી આ 2 ક્યારા છાંટવાના છે. પછી જીરામાં લગભગ હવે રાઉન્ડ નહીં લેવા જોઈએ કે આપણે 10-15 દી માંડ ઊભીએ. આ તો હવે એકય રાઉન્ડ નહીં લેવા જોઈએ કેમ કે આમાં ફૂગનો આવી ગયો, હમણાં કીટનાશકનો આવી ગયો. જીવાત નામી હતી હવે ક્યાંય દેખાતી નથી ને તે એ જે રાઉન્ડ લીધો ને ત્યાં તો બહુ હતું ને. આવું કંઈક જીરું છે આ બાજુનું. ઓલી બાજુ કરતાં સહેજ પાખું ને એવી રીતે છે. બહુ એના જેવું ઘાટું નથી. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છો ફેમિલી? સ્વાગત છે ને બ્લોગમાં. તારીખ સાંજે 1/3/2025. અત્યારે જો સવાર મોઢે આપણે કામ લીધું છે દવા છાંટવાનું. આપણે દવા જીરામ નથી છાંટવાની, ધાણામાં છાંટવાની. તમને પહેલાં વાત કરી કે આપણે ધાણામાં દવા છાંટવાની છે. અને વાહે તમે જોયું હલારાય આવું ગયું છે રાજમાં કાઢવાનું. ધાણા આપણે કાલ ઉલ્લેથી જોવા ગયા હતા પાછા
ચિપ્સ તો હતી જ, પછી જોયું ને અમુક દાણામાં ચીંડા અને હતું એ રહી 2-3 દેખાણી હતી ભેગી ઈરની દવા લઈ આવ્યો હું દાણામાં ઈર આવી ગઈ તમને દેખાડી જો પાછી દેખાય તો આપણે ઈર નકર ફોટા તો પડ્યા છે મારામાં ફોટા તમને દેખાડી કઈ રીતના દાણો ખાધા લઈ રહે આ બાજુ આપણે હલર આવી ગયું હોય થોડાક રાજમાં હે ભાઈ કાઢ લઈએ હલરમાં આજે બપોર પછી ચાલુ કર્યું અત્યારે જોતા ઠાર હું તો આમાં હલરમાં થાર જ છે નકરો અત્યારમાં થાર આવી ગયો છે ફૂલ જાકર તો વાહે જોઈ શકો લતાણ તો આગે નીકળે જ નહીં રાજમાં આવું ગારા જેવા થઈ ગયા હોય કડકો કે ના થાય એટલે બપોર કહીને કાઢવાના છે આપણે રાજમાં હલરમાં એ તમને બધું દેખાડી બ્લોગમાં એટલે બ્લોગમાં મહિના રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હાલો મિત્રો હવે તમને દવા દેખાડી દઉં આપણે થ્રીપ્સની ઈરની અને ધાણાનો દાણો ભરાઈને એ બધી દવા લઈ આવ્યો હાલો દેખાડું તમને અત્યારે તો જો સવારમાં જાકર બહુ આવી છે અત્યારે કંઈક 8 ને 15 થઈ છે તો એ જાકર વરહે છે ફૂલ અત્યારે આપણે દવા અત્યારે નથી છાંટવાની થોડીક જાકર ઓછી ઉડી જાય પછી આપણે છાંટીએ તમને દવા કઈ કઈ લઈએ એવા એ બતાવી દો આપણે દવાનું ગારિયું નાખી દઈએ એટલે ઉઘરી જાય જો ઈર દેખાણી હતી લીલી ઈર જ હતી બીજી નહોતી એટલે કે આ નવા સુપર આવી છે ઈરમાં બાકી આપણે થ્રીપ્સ તો જે જીરામાં હતી ઓલી પીરી જીવડી એ જતી એટલે એમાં આપણે આ અબાકડીને આવી છે અને બાકી દાણા ભરાવવામાં આપણે આવી છે પોટેશિયમ ને સલ્ફર જો પોટેશિયમ એ 50% અને સલ્ફર એ 17.55 આ 10 પંપનું થાય 10 પંપનું આ એટલે કુલ આપણે 20 પંપની દવા લઈએ હોય બે આ 20 પંપની આ બધી આનું જો ગારિયું નાખવાનું આ બે એક જ છે આનું ગારિયું નાખી દઈએ આપણે ફટાફટ આ વગર તો થોડીક વાલ નાખીએ એટલે ગારિયું નાખી દઈ જાકર ઉડે પછી દવા કરી દે હું ચાલો તો જો જી ધાણાનો ઓલો આપણે ઘેરા જેવું નહોતું ને જેમાં ઈર બેઠી હતી ને એમાં નામી નુકસાન છે આનો જો અંદરનો બધો માર મટીરિયલ ખાઈ ગયા માછલી જે ફૂફા જેવું છાલ જેવું આવે ને રહેવા દીધું ને હવે બીજા ધાણામાં જો આવી રીતના છે ઘણી જગ્યાએ છે અહીંયા છે ટૂંકમાં જે છોટામાં છે એમાં છે નથીમાં નથી એટલે આપણે અત્યારે એની દવા છાંટી હોય ઈરની લઈ આવ્યા એટલે દવા છાંટવાનો વિચાર નહોતો કંઈ એવી જરૂર નહોતી કંઈ થ્રીપ્સ ને એ બધું તા અવળું હવે નડે નહીં વડા થઈ ગયા ઈરના લીધે સ્પેશિયલ છાંટવી પડી જો આવી રીતના હે ને અંદર ચીંડા કરી અને મેન બધો માર મટીરિયલ ખાઈ જાય બીજું બધું રહેવા દઈએ રોગ ફોફા અને ઈરને પાછું વધતા વાર ન લાગે જો દવા ઠાવકા છે આ બધા દાણા જોતા બરફ પ્રમાણે નામી છે જો બોલો ફટાફટ એક પંપ ખાલી થયા છે ફટાફટ મંડી છાંટવા 2 ઉથલ વરી હોય એટલે 4 ક્યારા લઈ હોય ટૂંકા ક્યારા છે એટલે અને આ જે આ બાજુ બધી છાંટવાનું બાકી છે આ કંઈક આપણો ગુંજરો છે આવો આને ક્યાંક આપણે નાખી દઈએ કંઈક આપણો ગુંજરો પવાઈ ગયો હોય બુરિયા છાંટીને જો મસ્ત વધવા માંડ્યો છે અને જીરું હવે પાકવા માંડ્યું છે પાક ઉપર આવી ગયું છે પીરું પડવા માંડ્યું છે ક્યાંક નામી ધાણા આ બાજુ તો હમણાં વટા છે જો અને પાણી નહોતું જોયું હમણાં વટા છે હલો ફટાફટ પંપ ભરી અને છાંટવા નહીં છાંટી લઈ આપણે જો ધાણામાં દવા છાંટતા હતા ઈરની આપણે બપોર લગન છાંટી 11:30-12 વાગ્યા લગન પછી મૂકી દીધી 5 પંપ રહી ગયા છે ગામમાં થોડુંક કામ હતું ગામમાં ગયા હતા પછી આવીને જઈમાં તો અત્યારે 3 વાગ્યા છે મસ્ત પોરો ખાઈને ચા પી લીધો હોય અત્યારે આપણે કામ લેવાનું હોય રાજમાં કાઢવાનું આપણે હલર માંડવાનું હજી બાકી છે જવું આ બાજુ માંડવાનું કી હે બાપ પવન ને બધું જોઈને એ રીતના માંડવાનું હોય હલર મંડાઈ જાય પછી આપણે ફટાફટ માંડી રાજમાં કાઢવા ત્યારે જો તડકો છે તે હવા તરત નીકળી જાય ને આવી રીતના આપણે સવારમાં તો ના નીકળે ઠાર જાકરના નડે આવું કંઈક આપણે રાજમાં છે હલો ફટાફટ હલર મંદાઈ જાય એટલે મંડી કાઢવાનું તમને દેખાડી કેવા કે રાજમાં થાય એટલે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફાઇનલી અત્યારે હલર ચાલુ થઈ ગયું છે બધો કરાડો કરી લઈ લોયા રાખવાનું રાખી દે અહીંથી પાથરવાનું છે પાછળ બધું પાથરી થઈ ચાલુ થઈ ગયું છે જો અમે બેરલમાં પાણી આવી ગયું છે અને આપણે આવી ગયા છે રાજમાં આપણે ચાલુ કરી બધા લોયાને રખાઈ જાય ને એટલે હાલો જારો જો અહીંયા આખો થઈ જાય છે નિરાત નાખવા જો
તો અત્યારે જો મિત્રો ફાઇનલી આપણે હલર હાલી ગયું છે અને હાલો તમને રાજમાં કલાક થઈ દેખાડું થયા નથી બહુ જ અને હજી આમાંથી નીકળીએ આમાં હજી થોડાક પડ્યા છે હલરમાં નહીં અહીં હેઠે ને વાવલવાન જો છે બાકી જો અટલાક થયા આપણે રાજમાં લાંબો લાંબો ઢગલો છે કેટલા થાય જોખી પછી ખબર પડે આવા કંઈક આપણે રાજમાં છે તો વાગી ગયા છે અત્યારે 7 મિનિટ અને આપણે જો ફાઇનલી રાજમાં નીકળી ગયા રાજમાં 5:30-6 વાગે નીકળી ગયા હતા આપણે મેં તમને દેખાડ્યો ઢગલો થયો હોય કેટલાક થાય જોખાય નહીં સાચી ખબર પડે ને ધાણામાં દવા છાંટવા 4-5 પંપ રહી ગયા છે 5:30 વાગે નીકળી ગયા પછી ટાઈમ નહોતો છાંટવાનો મહેમાનને આવ્યા હતા બેઠા હતા આ કંઈક આવું જેવું ભૂકા જેવું થયું છે રાજમાનું ને એવું બધું છે તો અત્યારે 7 વાગી ગયા મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલે પછી કાલે લગન જય દ્વારકાધીશ.